બેને મને સલાહ આપી મને કે કુપા તમે ડવ હાબુથી ના આવો. કીધું કેમ? તમે રૂપાળા થઈ જઈશું કે. મેં તું બેનો ડવ હાબુ ખાઈ જાઉં ને તો તારો બાપ કલરમાં ફેર પડે કોઈ દી. રૂપા થઈ જ મને ખબર ન હોય. ખોટી વાત છે, કોઈ રૂપાળું થતું જ નથી. પીવો જ ચાય નહીં મને. આનંદ સિવાય દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. મને ખબર નથી શું બોલ્યું. કાંઈ મને મગજ પડી નાખ્યું પ્રતાપભાઈ. આવું કરાય કેવું પડે. વાહ, આ બેઠા છો આ સંસ્કૃતિ કહેવાય. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળી શકીએ આને સંસ્કૃતિ કહેવાય. ડાયરો આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. તમે જોઈજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે. આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નહીં જોઈએ. કારણ એક પણ એવો સીન નથી આવતો કે આપણે આખા બધા પરિવાર સાથે જોઈ શકીએ. હવે એવી જાહેરાત પણ નથી આવતી, એડવર્ટાઈઝ પણ એવી નથી આવતી કે આખો પરિવાર આપણે બહેન જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો છે. ધીમે ધીમે આમાં બધું બદલાવ મળવાનું છે. આમાં લોકગીત